નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે એક નવા વિડીયોની અંદર. સંબંધો, પ્રેમ, વિશ્વાસ જ્યારે આ તૂટે છે ત્યારે પાછળ એક એવી સત્ય ઘટના છુપાયેલી હોય છે જેને સાંભળીને માણસોના રૂવાંટા ઊભા થઈ જાય છે. શું તમે માનશો કે એક પતિ પોતાની પત્નીનો જીવ માત્ર આટલી નજીવી બાબતમાં લઈ લેશે? આ વાત અમેરિકાના લોસ એન્જલિસની છે. સ્કોટલેન્ડથી પ્રિયા નામની દીકરી વકીલ બનવાનું સપનું લઈને અમેરિકા આવી હતી. પ્રિયાની મુલાકાત અમેરિકામાં કરણ નામના વ્યક્તિ સાથે થઈ. થોડા સમય પછી બંનેનો સંબંધ દોસ્તીથી લઈને લગ્ન સુધી પહોંચી ગયો હતો. ત્યારબાદ બંને લગ્ન કરી લીધા. કરણ અને પ્રિયાનું જીવન સારી રીતે ચાલી રહ્યું હતું. બંને પોતાના જીવનમાં ખુશખુશાલ હતા. 2 વર્ષના ટાઈમ પછી પ્રિયાએ એક સુંદર દીકરીને જન્મ આપ્યો. કરણ અને પ્રિયા બંને ખુશ હતા કેમ કે તે મમ્મી અને પપ્પા બની ગયા હતા. થોડા સમય દરમિયાન પ્રિયાનો વજન સતત વધવા લાગ્યો અને આ વાત કરણને ગમતી ના હતી. તેથી તે પ્રિયા ઉપર ઘડીએ વળે પોતાના વજન ઘટાડવા બાબતે બેને કહાસુની થતી હતી. કરણ હંમેશા પ્રિયાને તેના શારીરિક બાંધા અને વજન વિશે નકારાત્મક વાતો કરવા લાગ્યો. ધીમે ધીમે એક ખુશાલ ઘર ક્યારે ઝઘડાનું મેદાન બની ગઈ તે ખબર જ ના પડી હતી. 11 સપ્ટેમ્બરના રોજ ઝઘડો એક મોટું ભયાનક રૂપ ધારણ કરી લીધું. વકીલોના મતે પ્રિયા કરણને ધમકી આપતી હતી કે તમે મારી સાથે વજન બાબતે ઝઘડો કરશો તો હું મારી દીકરીને લઈને મારા વતન સ્કોટલેન્ડ વહી જઈશ. આ જ મુખ્ય કારણ દોસ્તો આ ગુનાનું બની ગયું. કરણે પોલીસ સમક્ષ પોતાનો ગુનો સ્વીકારતા જણાવ્યું કે તેને પ્રિયાને પાછળથી ગળું દબાવીને તેની હત્યા કરી દીધી હતી. કરણે પુરાવાને નેસ્ત નાબૂદ કરવા માટે પ્લાસ્ટિકની થેલીમાં ભરીને તેને ઠેકાણે પાડવાનો પણ પ્રયાસ કર્યો હતો. એક સંબંધનો અંત કેટલો ભયાનક હોઈ શકે આ ક્રાઇમની કહાની દ્વારા આપણને માલુમ પડે છે. આ એક મિત્રો કડવું ઉદાહરણ છે. પ્રિયાની જાન તો મિત્રો ગઈ અને કરણ પણ જેલમાં ગયો. આ દુનિયામાં હવે આ નાની માસૂમ દીકરીનું કોણ હશે? એટલે જ જિંદગીમાં ક્યારે પણ મિત્રો નાની નાની વાતમાં ઝઘડો ના કરવો જોઈએ અને તેનું સોલ્યુશન લાવવું જોઈએ. સંબંધો, પ્રેમ, આદર અને સમજણના પાયા પર ટકેલા હોય છે. તમને શું લાગે છે મિત્રો? શું શારીરિક દેખાવ સંબંધોમાં આટલો પ્રભાવી હોવો જોઈએ? તમારો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આ વિડીયો તમારા કુટુંબ અને મિત્રો સાથે અવશ્ય શેર કરજો જેથી તે જાગૃત બને. આવા જ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું મિત્રો ભૂલતા નહીં. ફરી મળવી નવા વિડીયો સાથે. ત્યાં લગી તમારા ભાઈને રજા આપજો. ધન્યવાદ.